ચૂંટણી પંચે એમાં સુધારો કરવાની કાં તો પોતાની ભૂલ જવાબદારી સ્વીકારવાને બદલે એ વખતે પણ કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધી જે અત્યારે લોકસભામાં વિપક્ષના નેતા જેવા જવાબદાર પદ પર છે એમને કહેવામાં આવ્યું કે એફિડેટ કરે તો જવાબ આપીશું. આજે રાહુલ ગાંધીજીએ ફરી પાછા મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારના જે પુરાવા સાથે હકીકતો આપી છે એ જોતાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે આખા દેશમાં વોટ ચોરીનું એક વ્યવસ્થિત નેક્સસ ચાલી રહ્યું છે. એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચૂંટણીઓ જીતવા માટે ચૂંટણી પંચની જે મશીનરી સિસ્ટમ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આપ સૌએ જોયું હશે કે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી લોકસભા બેઠક કે જ્યાંના સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર છે CR પાટીલ, એમના મતક્ષેત્રની 84 વિધાનસભાનું અમે પ્રાથમિક ચકાસણી મતદાર યાદીની કરી તો 6,09,000 કુલ મતદારો છે. એ પૈકીના 2,40,000 મતદારોની અમે ચકાસણી કરી તો 30,000 કરતાં વધારે મતદારો કાં તો ડુપ્લિકેટ છે, ખોટા છે, ખોટા એપિક નંબર સાથે છે, ખોટા એડ્રેસ સાથે છે, ક્યાંક ને ક્યાંક જુદી જુદી ભાષાઓનો ઉપયોગ કરીને ચોરી પકડાઈને એવું પ્લાનિંગથી નામ છે. આ તમામ ખોટી પદ્ધતિઓથી આ 30,000 કરતાં વધારે લોકો શંકાના દાયરામાં છે. એટલે આખી જો 84 વિધાનસભાની વાત કરીએ તો 6,09,000 કુલ મતદારોમાંથી 2,40,000 મતદારોની ચકાસણી કરી, એમાંથી 30,000 કરતાં વધારે ખોટા શંકાસ્પદ મતદારોના પુરાવા મળ્યા. એ પુરાવા સાથે અમે મીડિયા દ્વારા આખા ગુજરાત અને દેશ સમક્ષ વાત મૂકી છે. 12% જેટલા મતદારો અત્યાર સુધી આ ચકાસણીમાં ખોટા પકડાયા છે. જો આ 84 વિધાનસભાનું જે વોટ ચોરીનું મોડલ છે એ મુજબ ગુજરાતમાં વોટ ચોરી થઈ હોય તો આખા ગુજરાતની 182 સીટમાં 62 લાખ કરતાં વધારેની વોટ ચોરી થઈ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે.